એ લોકો લાઈવમાં ના જોડાયા હોય એ લોકો જોઈ લેજો અને ફરી આપણે 5K 10K થાય ત્યારે પાછું આના કરતાં પણ સેલિબ્રેશન થોડુંક વધારે કરવાનું છે. જેમ જેમ આપણે સબસ્ક્રાઈબર વધતા જાય ને એમ આપણે સેલિબ્રેશનની શું કહેવાય ઉજવણી છે ને કંઈક અલગ રીતે કરશું. 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. ફોરું ખૂબ જ ખુશ છે અને આજે એના માટે એની આપી છે આપને પાઉંભાજીની પાર્ટી. જો આજે તો એટલી ખુશી છે કે વાત ના પૂછો. આમ અંદરથી ખુશી એટલી આમ ઉભરાય છે ને આમ અંદરથી એવું થાય છે કે કઈ રીતે ખુશીને વ્યક્ત કરવી, પણ આપણે તોય વ્યક્ત કરી જ લીધી. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? તો અમારે શુભ સવાર થઈ ગયું છે, ચા નાસ્તો બધું કમ્પ્લીટ થઈ ગયું અને ડેવિન જતા રહ્યા છે ઓફિસે. હવે બધું ઘરનું કામકાજ ચાલુ કર્યું છે. મનસ્વી બેન જો ઉઠી અને બેસી ગયા છે ચેર ઉપર. હાઈ કરો કાનો, હાઈ કરો. તો મનસ્વી જો બધાને હાઈ કરે છે ને આ બાજુ જો હોલની સોફાની હાલત જે છે એ બહુ કરવી મુશ્કેલ છે. હવે બધું ધીમે ધીમે ઠેકાણે પડતું જશે. ઘરનું બધું કામકાજ સાથે કરતા જશું ને મનસ્વી બેન જો અહીંયા ચેર ઉપર બેસીને રમે છે. ત્યાં સુધીમાં બધું કામ પતાવી લઈએ ને રસોઈમાં શું કરવું હોય આપણે પછી ફ્રી થઈને વિચારશું. કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. મનસ્વી આજે ઓજસના ઘરે રમવા ગઈ હતી, બાકી તો ઓજસ અહીંયા આવે પણ હવે મનસ્વી ઓજસના ઘરે રમવા જાય છે. ત્યાં મારા બધું કામ પતી જાય, રસોઈ બધું એ ગઈ હોય ને ત્યાં પતી ગયું હોય. રસોઈમાં બનાવ્યા છે પાલકના આલુ પરોઠા. તો આની પહેલાં મેં બનાવ્યા હતા એ પ્યુરી નાખીને બનાવેલા, તમે લોકો ઇન્સ્ટામાં વિડીયો જોયો જ હશે. આજે ખાલી પાલકને સુધારીને બનાવ્યા છે. તો ઓજસને મેં આજે પાલક પરોઠા આપ્યા છે તો એને બહુ ટેસ્ટ સારો લાગ્યો છે. ઓજસે ખાધા છે ને મનસ્વી ખાઈ છે. બાકી આમ આપણે એને પાલકનું સૂપ મેં પહેલાં બનાવી દીધું હતું તો એ પીતી નહોતી, પણ હવે એ પાલક આમાં નાખીને ખવડાવીએ તો ખાઈ લે છે, કારણ કે આલુનો ટેસ્ટ એને બહુ સારો લાગે છે. તો આલુ જોડે ગમે તે વેજીસ નાખીને આપીએ તો એ ખાઈ લે. ને હું ને મનસ્વી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આજે ઓલરેડી 2:15 થઈ ગયા છે, કારણ કે મનસ્વીને ઓજસ રમતા હતા, પછી ઓજસના મમ્મી ને બાજુવાળા ભાભીને અમે લોકો વાતુએ ચડી ગયા એટલે પછી થઈ ગયું મોડું. નાહી ધોઈને ફ્રેશ થઈ મનસ્વીને ખવડાવવાની છે. તો જો કે મમ્મા ભલે વિડીયો લે, આપણે તો ખાવાનું ચાલુ કરી દઈએ. તો આલુ પરોઠું છાશ મનસ્વી ખાવા બેસી ગઈ છે તો મનસ્વીને ખવડાવી દઉં, જોડે હું પણ ખાઈ લઉં, કારણ કે મને ભૂખ લાગી છે, લેટ પણ થઈ ગયું છે. તો મનસ્વીને ખવડાવી અને સુવડાવી દઉં અને પછી હું પણ થોડીક વાર આરામ કરી લઉં. આ બાજુ જો મનસ્વી બેન ઉઠી ગયા છે, સરસ કપડાં બપડા પહેરીને રેડી થઈ ગઈ છે ને એના ડેડી જો આજે આવી ગયા છે. તો શું કે ડેવિન, મોજમાં? આજે મોજમાં, કારણ કે તારા આજે છે ને 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાના છે. તો આપણે તો મોજે મોજ, રોજે રોજ એવું કામ મોજે મોજ છે. જો મનસ્વી જો ને હખાય કઈ રહેવાનું કઈ વાત ના કરવા દે આપણે પાડી નાખ બોલ. હા જો એને જોતું. હેલો ગાઈસ કેતો, હેલો ગાઈસ એમ કે કેતો કાનો હેલો ગાઈસ. તો આજનો વ્લોગ તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં. તો જો મનસ્વી બેનને લઈ અને આપણે જવાનું છે, અમુક વસ્તુ લેવાની છે, તો એના માટે તો પછી આપણે જો આ હવે માઇક આપી દે ને તો થોડુંક હું માઇકને મૂકી દઉં અને મારું કામકાજ પતાવીને પછી આપણે જઈએ બહાર, બરોબર ને? હા. તો આજે અમે એટલા ખુશ છીએ કે વાત ના પૂછો. ખુશી એ છે કે અમારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થવા જઈ રહ્યા છે, થોડાક જ બાકી છે. સેલિબ્રેશન કરવાનું છે તો એનું બધું આપણે ડેકોરેશન માટે કેક ને એવું બધું લાવવાનું છે, બલૂન ને, તો એ અત્યારે લેવા જઈએ છીએ. અને આવો નવો સાથ અને સપોર્ટ આપતા રહેજો તો આપણે આગળ પણ આવી જ રીતે સેલિબ્રેશન કરશું. તો ચલો ફટાફટ બધી વસ્તુઓ લઈ આવીએ અને પછી તમને લોકોને બતાવશું. હેલો ગાઈસ, તો આપણે આવીને થઈ ગયા છીએ ફ્રી અને આજનો દિવસ છે બહુ જ ખૂબ શું કહેવાય, ખૂબ જ ઉત્સાહી દિવસ છે આજનો. એટલે મોજ પડી જાય એવો દિવસ છે, કારણ કે આજે થયા છે ફોરુની ચેનલની અંદર 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ. 1000 સબસ્ક્રાઈબરનો જે ટાર્ગેટ હોય છે, જે ટાસ્ક હોય છે યુટ્યુબ તરફથી, એ આજે ફોરુની ચેનલમાં કમ્પ્લીટ થયો છે. તમારા બધાના સાથ અને સહકારથી કમ્પ્લીટ થયો છે, એટલા માટે ખૂબ જ થેન્ક યુ. અને અમે લોકોએ સેલિબ્રેશન કરેલું હતું, તો સેલિબ્રેશનનો વિડીયો અમે લાઈવ મૂકેલો છે, ત્યારે અમે લાઈવ કરેલું હતું. તો તમે જરૂરથી એમાં લાઈવ વિડીયો જે પોસ્ટ કરશો અમે એમની વિઝિટ કરજો અને જોજો. ખૂબ જ મજા આવ્યું છે, ખૂબ એન્જોય કરેલી છે અને
અમે લોકોએ વેઇટ કરી હતી તમારી કે ભાઈ તમે જોઈન થાવ લાઈવમાં, પણ અમુક સંજોગોવાત અને ટાઈમ માટે ટાઈમ નહીં હોય લોકો પાસે, કારણ કે અમારો બી ટાઈમ એવો હતો, જમવાનો ટાઈમ હતો, એટલે લોકો જોઈન ના થઈ શક્યા. જેટલા લોકો થયા છે એ લોકોએ જોયું છે, અને તમે પણ એ વિડીયો જોજો, ખૂબ મજા આવ્યું છે. 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. ફોરું ખૂબ જ ખુશ છે, અને આજે એના માટે એની આપી છે આપને પાઉંભાજીની પાર્ટી. અને જો એ અહીંયા ઊભી છે, ખૂબ જ મસ્ત એના મોઢામાં સ્મિત છે. તો શું કેવું છે ફોરું? કહેવામાં ને જો આજે તો એટલી ખુશી છે કે વાત ના પૂછો. આમ અંદરથી ખુશી એટલી આમ ઉભરાય છે ને, આમ અંદરથી એવું થાય છે કે કઈ રીતે ખુશીને વ્યક્ત કરવી, પણ આપણે તોય વ્યક્ત કરી જ લીધી છે. થોડોક ડેવિનનો આઈડિયા હતો, થોડોક મારો આઈડિયા હતો. તો ફાઇનલી ગાઈઝ, તમારા લોકોના ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના ફેમિલીના સપોર્ટથી અમારે લોકોને 1K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો આજે તો સેલિબ્રેશન કરી નાખ્યું, અને એનો આપણે ફૂલ વિડીયો મૂકી દીધો છે યુટ્યુબમાં, અને ઇન્સ્ટા પર બી આપણે મૂકવાના છીએ. તો બંનેમાં તમને લોકોને લિંક પણ આપી દેશું. જે લોકો લાઈવમાં ના જોડાયા હોય એ લોકો જોઈ લેજો, અને ફરી આપણે 5K 10K થાય ત્યારે પાછું આના કરતાં પણ સેલિબ્રેશન થોડુંક વધારે કરવાનું છે. જેમ જેમ આપણે સબસ્ક્રાઈબર વધતા જાય ને એમ આપણે સેલિબ્રેશનની શું કહેવાય ઉજવણી છે ને કંઈક અલગ રીતે કરશું, અને કરશું તો ખરા જ, કારણ કે એના સહભાગી તમે લોકો પણ બનો. તમે પણ અમારું એક ફેમિલી જ કહેવો, કારણ કે ડેઈલી અમારી બધી લાઈવ શું છે શું ને બધું તમે જોવો છો. તો તમારા લોકોએ પણ આમાં જરૂર જોડાવવું જોઈએ. સેલિબ્રેશનને બધું પતી ગયું પછી ડેવીને મને એવું કીધું કે મને આજે તો તું પાર્ટી આપ ને ત્યારે જ થાય. તો આપણે જો એને પાઉંભાજીની પાર્ટી આપી દીધી છે, તો આજે ડેવીનને મોજ પડી જશે અને મને મોજ પડશે, કારણ કે ડેઈલી તો રસોઈ બનાવવાની હોય. આજે થોડીક શાંતિ, ખુશી છે એટલે આજે તો ડબલ ભાવવાનું છે. બાકી એક પાઉંભાજીમાં અમે 2 ખાઈ લઈએ. આજે અમે મગાવી છે 2 પાઉંભાજી, તો 2 એક ખાવાના છીએ. તો થેન્ક યુ સો મચ. આજે બહુ મજા આવી ગઈ, બહુ ખુશી થઈ, અને એનો સહભાગી મનસ્વી આજે બહુ બની. તું ખુશ થા, હું ખુશ થાવ એ બધી પછીની વાત છે, પણ મનસ્વી જો અહીંયા કેટલી ખુશ છે. જો ખુશ નહીં, મારું કામ વધારે છે. થાળીમાં છાશ લઈ અને કાનો હવે પીઓ, આમ પીઓ. થાળીમાં છાશ લઈ અને મનસ્વી બેન બેઠા છે, કારણ કે આજે તો ઈ કે મમ્મા વાટકામાં નહીં, આજે ગ્લાસમાં નહીં, આજે તો થશે થાળીમાં પીવાની પ્રોગ્રામ. ને એમાંય પાછું કેવું થયું ડેવિન ખબર છે તમને? જો તું જો એ શું કરે છે. શું થયું બોલ. ને એક તો જો આપણે સેલિબ્રેશન કર્યું એ બધું કામ વધ્યું, એટલે પાછળ એ બધી સાફ સફાઈ વધી જાય. મજા આવે, ખુશી થાય, પણ પાછલું કામ છે ને પછી બહુ વધી જાય. મનસ્વી આ કામ વધાર્યું એટલે ઈ કરવાનું, ને ભેગું આપણું લાઈવ ચાલુ હતું ત્યારે કેક જોઈને તો એ રહી જ ના શકે, એટલે કેક ખાઈને કપડાં ને એટલું બધું બગાડ્યું, તો એ બધું સાફ કરવું પડ્યું. જસના મમ્મી ક્યાં અહીંયા મૂકી જાજો, એટલે કીધું આપણે લાઈવ કરશું ને પહેલા મૂકી આવશું. તો મૂકવા ગયા, પણ બેન હા કરીને એટલી ઉત્સાહમાં મારી પેલા ભાઈ ગયો, પણ ત્યાં જઈને પછી મેં દરવાજો બંધ કર્યો ને એટલે બેન રોયા ને રિયાની, એટલે અહીંયા લઈ આવી પડી. ફરજિયાત ચોકલેટ અને આઈસ્ક્રીમ આપવું પડ્યું, કારણ કે અત્યાર સુધી આપ્યું નથી, પણ આપણું લાઈવ વિડીયોમાં થોડીક એ બેસી રહીએ એના માટે આ વસ્તુ આપણે આપવી પડી. અને એ વિડીયો ખાસ જોઈ લેજો, એમાં ફન છે, એટલી બધા મજા આવે એવું છે. મનસ્વીએ શું કર્યું, કેક ખાતા આપણે શું વાતો કરી, શું કર્યું, બધું એમાં જોવા મળશે. તો ચલો હવે ભૂખ લાગી છે જોરદાર, અને ઓલરેડી લેટ થઈ ગયું છે, તો જમી લઈએ. પાઉંભાજી ખાઈને ફ્રી થઈ ગયા છીએ, અને આજે તો ડબલ ધમાકેદાર ખવાઈ ગયું છે, એટલે આમ સૂઈ જવાનું જ મન થાય છે. ને પવન આવે છે તો નીંદર એટલી આવે છે, કારણ કે આજે બધી સેલિબ્રેશનની તૈયારીમાં બપોરે સુવાનું નથી. જોકે ડેઈલી બપોરે સુવાતું જ નથી, કંઈક કામ હોય એડિટિંગનું, એટલે મેળ ના આવે. તો જમીન ફ્રી થઈ ગયા છીએ, વાગી ગયા છે 10. તો આ સાઈડ જો મનસ્વી ને એના ડેડી જાય છે બહાર રમવા માટે. તો ટાટા કાનો. મનસ્વી છે ને ક્યારની ઉતાવળી થતી હતી કે હવે મને ડેડી લઈ જાવ ડેડી. તો જો બે જાય છે બહાર. મનસ્વી પછી એના ફ્રેન્ડ ને કહેશે ને કે મારા મમ્માની ચેનલમાં જો 1K કમ્પ્લીટ થઈ ગયા છે કાકાનું. બાય. તો મનસ્વીને બહુ ઉતાવળ છે એટલે હવે નીકળે છે. બાય બાય. આપણે આવી ગયા છીએ મનસ્વીબેન ને લઈને ઘરે, કારણ કે બહાર રમી લીધું છે અત્યારે, અને હવે જો અહીંયા અંદર મમ્મા જોડે રમે છે. જો આ ફોરું ને મનસ્વી બે
શું કરો છો દીકો અત્યારે? મનસ્વી થાકી નથી? એટલી હાથ થાકી જ ગઈ છે. જો આખી પરસેવે આમ નાઈ લીધું છે, કપડા બપડા ના એના પગ જો આવી રીતે ભયરી હોય ને સીધી સોફા ઉપર બેસી જાય. પછી કામ તો મમ્માને કરવાનું કા ને આજે આખું બધું ABCD લઈ આવી મન કે એટલે શીખવાડ. એટલે અત્યારે એનો 12 વાગે લર્નિંગ ટાઈમ થાય. આખો દી રખડે, ટીવી જોવે, કાંઈ નહીં. અત્યારે 12 વાગે ને હુવાનો ટાઈમ થાય ને એટલે એને આવું બધું શીખવું હોય લઈને. એટલે જો હવે લઈને બેઠી. હાલ આપણે શીખીએ કાને. પણ હવે એને હે ને ભાગે એનર્જી પાછી આવી લઈ. હોય એટલે બેનપણીઓ આયરે રમી આવે ને એટલે હું આમ તાકાત આવે. વાતું બહુ કરી હોય ને હા અહીંયા બધે વાતો ને ગપાટા મારે, રખડે ને ઠેકડા ઠેકડ હોય. એટલે પછી થોડીક એનર્જી એને તો છોકરાઓને તો શું વાતું કરે જેમ રમે કરે એમ એનર્જી એને બૂસ્ટ થાય ને આપણે છે બૂસ્ટ ના થાય. આપણે તો વેસ્ટ આપણે જાય. તો ઘટી જાય એનર્જી આપણી. આ જો આ બીજું લઈ આવી જો. હા, જો. જોયું ને? પછી બધે ખૂણે એક વાં મૂકશે, એક અહીં મૂકશે, એક વાં મૂકશે, વાં મૂકશે એમ કરે. એટલે આપણે બધું હમેટીને પછી ખૂણામાં મૂકવાનું. ને આજે તો એ ખૂણો છે ને ડેન મેં ખાલી કરી નાખ્યો હતો. ખાલી કરી કારણ કે આપણે ત્યાં ઓલું લાઈવ વિડીયો નું બધું ચાલુ કરવા નતું, સેટઅપ ત્યાં કરવા નતું. પછી આટલા બધા રમકડા આવે એ ખરાબ લાગે. એટલે એ બધું છે ને રૂમમાં મૂકી આવી ને ચોખ્ખું કરી નાખ્યું હતું. તો હવે અત્યારે જો બધું પાછું રાખી દીધું. પછી મનસીને રમવું હોય ને તો રૂમમાં લેવા ના જાય. ઓલા અહીં હોય તો જો જો એ ઓલા બલૂન થી બે કેવી ચાલ લઈ બલૂન લઈ જા. બહુ બીવે છે. 1K નું બલૂન જેવું ઉડે ને એવું ભાગે. જા તો ઈ શું છે દીકો? જા ઈ બલૂન લઈ આવ. આપણે અહીંયા જ લગાવવાનું છે. જા જો આમ એનાથી રમવું હોય ઉડે ને એટલે બીવે. હમણાં મનસ્વી પાસે નાખું છું જો શું થાય છે આપણે જોઈએ. નજીક તમારો દીકરો જો આ કે થી બી ગયો છે. આ કે બહુ એને હેરાન કરી છે. એટલે મનસ્વી જ્યારે બી છે ને આપને મનસ્વી જ્યારે બી છે ને હેરાન કરે ને ત્યારે આ બલૂન રાખવાનું. એનો અક્ષીર ઈલાજ છે, દેશી ઈલાજ. એ બી જાય ને એટલે છાનમુની બેહી જાય. બાકી માને નહીં. બાકી ના માને ને. હવે જો પાછું બીવડાવવાનું છે આપણે એને. તૂટી ગયું. હજી 1 પડ્યું છે એ આપી દો મનસ્વીને. ખુશ થઈ ગઈ. લે આ એ તૂટી ગઈ. એ તૂટી ગયા. હા લ્યો બે તૂટી ગયા છે. તો મનસ્વીને બીવડાવવાનું હવે થઈ ગયું છે પૂરું. તો ચલો ફરો. હવે તો 11:45 થઈ ગયા છે. આપણે સુઈ જઈએ. ના 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 હજી વાત કરવી છે. લાવો ભાજીનો ઓટકાર હવે આવ્યો. કારણ કે ડેવિડ નીચેથી છે ને ઠંડુ પાણી લઈ આવ્યા હતા. એ થોડુંક પી લીધું એટલે પેટ પાછું ફૂલ થઈ ગયું. તો હવે આપણે ડેવિન જોડે વાતો કરીએ થોડીક. નીચે શું કરીને આવ્યા? તો ડેવિન નીચે શું કરીને આવ્યા તમે? નીચે કઈ નહીં. જો અમે અમારા ફ્રેન્ડ જોડે બેસીએ ને ત્યાં મસ્ત અમારી એક જગ્યા ફાઇનલ કરેલી છે ત્યાં. અને મનસ્વી એમના ફ્રેન્ડ જોડે રમતી હોય. આજે તો મનસ્વીના ફ્રેન્ડ બહુ એટલા નતા આવ્યા. માહી એકલી આવી હતી તો બે બિચારી કંટાળી હતી. એને મજા નથી આવતી. કાં દીકુ? બાકી વધારે હોય ને તો એનો મજા વધારે હોય તો એ 3-4 જણા થઈ જાય એટલે એ લોકો રહીમાં રાખે એની રીતે. આજે ઓછા હતા એટલે બે કંટાળી હતી પણ તોય રમતી હતી. પછી અંકલનું લોહી પીવે. ગમે એ ઊભા હોય ને એને કે ઊંચો કરો મને. એટલે ઠેકડા મરવે ને એવું બધું કરે. એટલે બેનને મજા આવે ત્યાં. જો જો કરતી કરતી આવી. શું છે તારે? તો ડેવિન હવે તમે પાર્ટી આપો મને. મારે પાર્ટી આપવાની. તમારે ગોલા ને આપવાની ને મેં પાવભાજી ને આપી. તમારે ગોલા ખવડાવ. હાલો તો તને ગોલા ખવડાવી દો. આપણે ક્યાં ના જ પાડીએ છીએ? ગોલા ખાવા ને? ના મનસ્વી ના પાડે. તમારી છોકરી છે ને હોશિયાર છે ને પપ્પાના પૈસા બચાવવા એટલે ના પાડે. પછી આપણાથી તો ડબલ ખાઈ લે ગોલા. ગોલા ખાવા તારા? આમ જો ઠંડુ ઠંડુ ખાવું ને ગોલા. ના ના કે આમ જો કાનું ઠંડા ઠંડા ગોલા ખાવા. ના 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 કે આપો મને આપો. માસૂમ છે એને શું ખબર પડે? માસૂમ કાંઈ નહીં બધી ખબર પડે. જો એ મારું પેલું માઇક લઈને જતી રહી છે. આપી દો ડેડી ને. આપો આપો. લાવ હું લગાવી દઉં. લાવ લાવ હું લગાવી દઉં. લાવ લગાવી દઉં. લાગી ગયું.
હા ત્યાં જ લાગેલું છે, જો લાગેલું છે. તો બીજી શું તમે ને તમારા ફ્રેન્ડ લોકોએ વાતો કરી? આપણી ચેનલ વિશે વાત કરી કઈ? શેના વિશે? આપણી ચેનલ વિશે. આપણી ચેનલ વિશે વાત નથી કરી. એ તો જે લોકો વિડીયો જોવે ને એને જ ખબર પડવી જોઈએ. આમ બહાર આપણે કોઈને કહેવાનું નહીં કે ભાઈ આ ચેનલ. ઓટોમેટિક ખબર પડી જાય કેવાનું નહીં. વિડીયો જોવાનો એના માટે તો જ વિડીયો જોવે, બાકી બહાર આપણે કહી દઈએ તો ક્યાંથી વિડીયો જોવાના છે. એટલે કહેવાનું નહીં કોઈને. ઈ બરાબર. એમને મેં લોકો આપણો વિડીયો જોવે અને પછી એના મારફતથી ખબર પડે ને તો બહુ મજા આવે. હા એટલે એ વસ્તુ આપણે કોઈને કહેતા નથી. એ મોઢામાં ના નાખે, કાઢ. લાય હું આમાં ચોટાડ. અને પછી અમે બધા બેઠા બેઠા વાતો કરતા હોય એરિયાની, કંઈક મસ્ત એને ચર્ચાઓ કરતા હોય નવી નવી વસ્તુઓની, શું આવવાનું છે, શું કરવું જોઈએ, ડિસ્કશન કરીએ અને મજા કરીએ, છોકરા રમાડીએ. આ બાજુ જો મનસીએ ગાંડા કાઢવાનું ચાલુ કરી દીધું. આમ જો ઓલો બોલ લઈએ જા, ઓલો બોલ લઈએ જા રમીએ. હો કરતી ગઈ જો જો એટલી મજા આવે ને. તો હવે મનસી થોડીક વાર રમે છે તો રમી લઈએ, પછી જોઈએ ડેવીન થાયકા ના હોય તો ગોલા ખાવા જવું છે, કારણ કે એને પાર્ટી લીધી તો મારે લેવી જ છે. 2 દિવસથી આમે ઈચ્છા હતી પણ હવે થાકી જતા ને મોડું થતું એમાં રહી જતું. જો ઈચ્છા થશે તો ગોલા ખાવા જાશું, બાકી પછી હવે સૂઈ જાશું. તો વ્લોગ આપણો અહીંયા પૂરો જ કરી દઈએ છીએ. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.